આજે આપણે સ્વર્ગ જવાનો માર્ગ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને બાઇબલના માધ્યમથી શીખીએ કે પરમેશ્વરના વચનોને માનવું અને પરમેશ્વરના વચનની આજ્ઞાકારિતામાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની પાસે આવવું સ્વર્ગ જવાનો માર્ગ છે. 2019ના અંતમાં વિશ્વના બધા લોકો પર એક અભૂતપૂર્વ મહામારી આવી. કોવિડ-19 નામની એક કદી ન સાંભળેલી બીમારીએ પૃથ્વી પર રહેનારા બધા લોકોને નિરાશામાં નાખવાનું શરૂ કરી દીધું. અમુક લોકોએ ભૂલથી વિચાર્યું કે આ 2-3 અઠવાડિયા પછી જતી રહેશે, પણ આ પૂરા વિશ્વમાં ફેલાઈ ગઈ અને હાલમાં 200થી વધારે દેશ કોવિડ-19થી અસરગ્રસ્ત છે. જ્યારે પણ આ પ્રકારની અભૂતપૂર્વ ઘટનાઓ થાય છે, લોકો અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપણે એક એવા સમયનો સામનો કરી રહ્યા છીએ જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા અચાનક ઠપ થઈ ગઈ છે અને સમાજ અને સંસ્કૃતિનો ખ્યાલ કર્યા વગર વધારે પડતા ઉદ્યોગોએ બધા કાર્યોને બંધ કરી દીધા છે. પોતાના ભવિષ્યની ગેરંટી ન હોવાના કારણે વ્યથિત મહેસૂસ કરતા આ વૈશ્વિક શટડાઉન થવાના કારણે ઘણા લોકો ગભરાઈ ગયા છે. ઘણા લોકોએ વિચાર્યું આ લગભગ 2 અઠવાડિયા પછી જતી રહેશે અથવા આ વસંત અને ઉનાળા સુધી સમાપ્ત થઈ જશે. પણ હવે પહેલા જ એક વર્ષ વીતી ચૂક્યું છે. વર્ષ 2021નો અડધો ભાગ પહેલાથી જ જલ્દી વીતી ચૂક્યો છે. આ એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે આપણે માંડ યાદ કરીએ છીએ કે આપણે પાછલા 6 મહિનામાં શું કર્યું છે. હું જેને પણ મળું છું તે એક જેવું જ કહે છે, મને ખબર નથી કે સમય કેટલો ઝડપથી ઉડી ગયો. કંઈ કર્યા વગર 1 વર્ષ વીતી ગયું અને પછી 6 મહિના વીતી ગયા. તે કારણ કે તેઓ એવું કહી રહ્યા છે કેમ કે તેઓ આખી સ્થિતિથી મૂંઝવણમાં છે. તેનો અર્થ છે કે તેમને નથી ખબર કે તેમને તેમના જીવનને કઈ દિશામાં લક્ષિત કરવું જોઈએ. હવે આખી માનવજાતિ એવી સ્થિતિમાં છે. આપણે આ સ્થિતિને આત્મિક દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરવાની જરૂર છે. જો કોઈ ઇમારત અથવા પર્વત અથવા કોઈ પરિચિત વિસ્તારનું સીમાચિહ્ન છે તો સાચી દિશા શોધવી સરળ છે. પણ કલ્પના કરો કે તમે ખુલ્લા સમુદ્રમાં એક નાવડી પર સવારી કરી રહ્યા છો જ્યાં કંઈ પણ નથી. શું થશે જો તમે નથી જાણતા કે તમારે તે જમીન સુધી જવા માટે કયા રસ્તાથી જવાનું છે જ્યાં તમારું ઘર સ્થિત છે? અથવા શું થશે જો તમને ખબર ન હોય કે તમારા ગંતવ્ય સુધી પહોંચવા માટે કઈ દિશા લેવાની છે? તમે શું મહેસૂસ કરતા? જો તમે કલ્પના કરો કે તમે ખુલ્લા સમુદ્રમાં આ રીતે છો તો તમે ખૂબ વ્યાકુળ મહેસૂસ કરશો. આવો બીજા એક પરિદૃશ્યની કલ્પના કરીએ. કલ્પના કરો કે તમે એક જંગલની વચ્ચે છો જ્યાં આરારૂટના વેલા અને સર્વ પ્રકારના વૃક્ષ એકબીજા સાથે ગૂંચવાયેલા છે અને બધી દિશા એક જેવી જ લાગે છે. શું થશે જો તમને ખબર નથી કે ગામ જવા અથવા ઘરે પાછા જવા માટે કઈ દિશા લેવાની છે? અથવા શું થશે જો તમને એક જ સ્થળે વારંવાર પાછા આવતા મહેસૂસ થાય કે તમે એક વર્તુળમાં ચાલી રહ્યા છો? તમારે સૌથી વધારે કઈ વસ્તુની જરૂર હશે? આવો બીજા એક પરિદૃશ્ય વિશે વિચારીએ. કલ્પના કરો કે તમે રણમાં ચાલી રહ્યા છો જ્યાં કંઈ પણ નથી. તે માત્ર એક અંતહીન રણ જેવું લાગે છે. ભલે તમે કેટલું પણ ચાલો, તમે 1 દિવસ ચાલો છો અને 2 દિવસ ચાલો છો, પણ તમે હજી પણ તે જ રણમાં ચાલી રહ્યા છો. જ્યારે તમને એવું મહેસૂસ થાય કે તમે એક ફરતી ડિસ્ક પર એક વસ્તુની જેમ તે જ સ્થળે પાછા આવતા રહો છો, તમારે સૌથી વધારે કઈ વસ્તુની જરૂર હશે? શું થશે જો તમે 1 કલાક કે 2 કલાક અથવા 10 કલાકથી જળયાત્રા કરી રહ્યા છો પણ જે કંઈ પણ જોવામાં આવી શકે છે તે માત્ર ખુલ્લો સમુદ્ર છે? શું થશે જો તમે અનહદ સમુદ્રમાં ખોવાઈ ગયા છો? જ્યારે તમને લાગે કે લેવા માટે કોઈ દિશા નથી તો તમારે કઈ વસ્તુની સૌથી વધારે જરૂર હશે? બધા લોકો, તમારે આ સ્થિતિઓમાં શું શોધવાની જરૂર છે? તમારે પરમેશ્વરને શોધવાની જરૂર છે, ખરું ને? આવો આ વિશે શારીરિક દ્રષ્ટિકોણથી વિચારીએ. જો તમે ખુલ્લા સમુદ્રમાં ખોવાઈ ગયા છો જેનો કોઈ અંત નથી, અથવા તમે જંગલમાં ખોવાઈ ગયા છો
જેનો કોઈ અંત નથી, અથવા તમે રણમાં ખોવાઈ ગયા છો જેનો કોઈ અંત નથી, ત્યારે તમારે સૌથી વધારે કઈ વસ્તુની જરૂર હશે? શું હોકાયંત્ર જેવું સાધન હોવું સૌથી સારું નહીં હોય, જે તમને દિશા બતાવે છે? જો તમારી પાસે એવું કોઈ સાધન છે તો તમે તે સ્થિતિમાં હોવા પર પણ રાહત મહેસૂસ કરશો. હાલમાં કોરોના વાયરસ મહામારીના કારણે વિશ્વભરમાં લોકોએ કાં તો તેમની દિશા, તેમનું ભવિષ્ય અથવા જીવનમાં તેમની ખુશી ખોવી દીધી છે. ત્યારે આ સ્થિતિમાં શું હોકાયંત્રની ભૂમિકા નિભાવી શકે છે? જે રીતે અનહદ સમુદ્રમાં ખોવાયેલ વ્યક્તિને હોકાયંત્રની સૌથી વધારે જરૂર હોય છે, આ દુનિયામાં ખોવાયેલી આત્માઓને જે ભટકતી રહે છે, જે વસ્તુની સૌથી વધારે જરૂર છે તે આત્મિક હોકાયંત્ર એટલે પરમેશ્વરનું વચન છે. આ જ કારણ છે કે ગીતશાસ્ત્રની પુસ્તકના લેખકે કહ્યું, મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે. ગીતશાસ્ત્રની પુસ્તકનો લેખક કહે છે કે પરમેશ્વરના વચને તેને તેના ગંતવ્ય સુધી પહોંચવા માટે સાચા માર્ગ પર નિર્દેશિત કર્યો છે. જ્યારે તે તેની આગળનો માર્ગ નહોતો જોઈ શકતો હતો, જાણી શકતો નહોતો કે ક્યાં જવાનું છે, અથવા ઓળખી શકતો નહોતો કે કઈ દિશામાં જવાનું છે. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 119 વચન 105માં પરમેશ્વરનું વચન જોઈએ. મારા પગોને માટે તમારું વચન શું છે? દીવારૂપ છે, તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે. ગીતશાસ્ત્રની પુસ્તકનો લેખક આપણને શીખવે છે કે જ્યારે આપણે અંધારામાં આપણી ડાબીથી જમણી બાજુમાં તફાવત કરવામાં સક્ષમ થયા વગર એક ભ્રમિત સ્થિતિમાં નાખી દેવામાં આવીએ છીએ, તો તે માત્ર પરમેશ્વરનું વચન છે જે આપણને સ્વર્ગના રાજ્ય સુધી લઈ જવા માટે આત્મિક હોકાયંત્રની ભૂમિકા નિભાવે છે. પરમેશ્વરે આ પણ કહ્યું છે, તે સમય આવશે જ્યારે આખા વિશ્વને એક જ કસોટી સાથે કસોટી કરવામાં આવશે. આવો પ્રકટીકરણ અધ્યાય 3 વચન 10 જોઈએ. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ. કોરોના વાયરસ મહામારી શરૂ થયા પછી બધાનો વિશ્વાસ ઉજાગર થઈ ગયો હતો. જે લોકોમાં અસ્થાયી જુનૂન હતું અથવા લોકો જે માત્ર બીજાની નકલ કરતા હતા, તેઓ પરીક્ષામાં અસફળ થઈ ગયા. જ્યારે આખા સંસાર પર તે પરીક્ષાની ક્ષણ આવી, જેનાથી પૃથ્વી પર બધા લોકોની કસોટી કરવામાં આવી, લોકો આ જાણ્યા વગર કે કઈ દિશામાં જવાનું છે, આમ તેમ ભટકતા મૂર્ખતા કરવા લાગ્યા. પરમેશ્વરે ચોક્કસ કહ્યું હતું કે સંસારમાં રહેનારા બધા લોકોને એક જ કસોટીથી કસોટી કરવામાં આવશે. બધા લોકો વિશ્વવિદ્યાલયમાં ભાગ લેવા માટે તમારે એક પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ કરવી જોઈએ, ખરું ને? સરકારી અધિકારી બનવા માટે લોકોને સિવિલ સેવા પરીક્ષા પાસ કરવી જોઈએ, ખરું ને? જ્યારે પરમેશ્વર આખા સંસારની પરીક્ષા લે છે, તો આપણે બધા સ્વર્ગ જઈશું જો આપણે પરીક્ષા પાસ કરી લઈએ છીએ. આખા સંસારને પરીક્ષા આપવી પડશે. એવું લાગે છે કે કોરોના વાયરસ મહામારી પહેલું પરીક્ષણ છે જેના દ્વારા આખા સંસારની કસોટી થઈ છે. વિશ્વભરના 200થી વધારે દેશ આ મહામારીથી એક સાથે અસરગ્રસ્ત થયા છે. તેથી આજે આપણે સ્વર્ગ જવાનો માર્ગ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરી રહ્યા છીએ. જ્યારે આપણી સામેનું, આપણી પાછળનું, આપણી ડાબી બાજુનું અને આપણી જમણી બાજુનું બધું એક જેવું લાગે છે અને આપણે નથી જાણતા કે આપણે કયા ધ્યેય અથવા દિશાનું લક્ષ્ય રાખવું જોઈએ, જો આપણી પાસે હોકાયંત્ર હોય તો આપણે સાચી દિશા શોધી શકીશું અને આપણા ગંતવ્ય સુધી જઈ શકીશું. તેમજ પરમેશ્વરનું વચન હંમેશા આત્મિક હોકાયંત્ર તરીકે આપણું સાચી દિશામાં માર્ગદર્શન કરશે. તેથી પરમેશ્વરે ગીતશાસ્ત્રની પુસ્તકના લેખક દ્વારા કહ્યું, મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે. શું તેનો અર્થ એ નથી કે પરમેશ્વરનું વચન પ્રકાશને ચમકાવે છે અને આપણી માટે દીવો બની જાય છે જ્યારે આપણે નથી જાણતા કે કયા રસ્તા પર જવું છે? તેથી પરમેશ્વરે બાઇબલમાં કહ્યું છે કે આપણે પરમેશ્વરના વચનનું ક્યારે પણ તિરસ્કાર નહીં કરવો જોઈએ અને તેમાં ન તો કંઈ વધારવું અથવા ઘટાડવું જોઈએ.
આવો પ્રકટીકરણ અધ્યાય 22 વચન 18 વાંચીએ. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. શું આ એક ચેતવણી નથી કે આપણે ક્યારેય પણ બાઇબલમાં કંઈ ઉમેરવું કે નીકાળવું ન જોઈએ? એવું એટલે છે કેમ કે જો આપણે કંઈક ઉમેરીએ અથવા નીકાળીએ છીએ તો પરમેશ્વરનું વચન એક તૂટેલા હોકાય યંત્રની જેમ થઈ જશે. પરમેશ્વરના વચન માટે જે આત્મિક હોકાય યંત્ર છે તેની ભૂમિકા અને તેના કાર્યને ઠીક રીતે નિભાવવા માટે બાઇબલમાં જે લખ્યું છે તેમાં આપણે ક્યારેય કંઈ પણ ન ઉમેરવું જોઈએ અને ન તો તેમાંથી કંઈ નીકાળવું જોઈએ, જેથી આપણે સુરક્ષિત રૂપથી સ્વર્ગમાં પ્રવેશ કરી શકીએ. પ્રકટીકરણ અધ્યાય 22માં પરમેશ્વર આપણને શિક્ષા આપે છે. જ્યારે પણ આપણે સાચી દિશાઓને જાણ્યા વગર જે આપણને સ્વર્ગ તરફ લઈ જશે ચારે બાજુ ફરીએ છીએ, ત્યારે આપણે પરમેશ્વરના દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓનું પાલન કરતા પરમેશ્વરના વચનમાં બની રહેવું જોઈએ. તેથી જ્યારે ઈસુ 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા તો તેમણે આપણને શીખવ્યું કે જો આપણે સ્વર્ગ જવા ઈચ્છીએ છીએ તો આપણે ક્યારેય પણ પરમેશ્વરના વચનથી ભટકવું ન જોઈએ અથવા ક્યારેય પણ વિશ્વાસના ખોટા માર્ગમાં પ્રવેશ ન કરવો જોઈએ. આવો માથી અધ્યાય 7 વચન 21 જોઈએ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે. શું બાઇબલની 66 પુસ્તકોમાં લખવામાં આવેલા પરમેશ્વરના બધા વચનોમાં તેમની ઈચ્છા સમાયેલી નથી? જો આપણે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરીએ છીએ તો શું તેનો અર્થ આ નથી કે આપણે સ્વર્ગ જવા માટે કંઈ પણ ઉમેર્યા અથવા નીકાળ્યા વગર પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરીએ છીએ? ત્યારે બાઇબલની 66 પુસ્તકો આપણને સ્વર્ગના રાજ્યમાં જવા માટે કોને નિર્દેશાંક તરીકે રાખવા માટે કહે છે? આવો બાઇબલમાં તે વિશે મહત્વપૂર્ણ શિક્ષાને જોઈએ. આવો પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 જોઈએ. આત્મા તથા કન્યા બંને કહે છે આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આ ખૂબ નિરાશાજનક હશે જો તમે આ ન જાણતા કે કયા માર્ગ પર જવાનું છે આમ તેમ ભટકતા રહેશો. અને જો તમે એક અનહદ ખુલ્લા સમુદ્રમાં છો, ભલે તમે એક અઠવાડિયું કે એક મહિના માટે જળયાત્રા કરી લો, શું મારે આ માર્ગે ચાલતા રહેવાનું છે? શું હું હવે સાચી દિશામાં જઈ રહ્યો છું? મને એવું કેમ લાગે છે કે હું હજી પણ તે જ જગ્યા પર છું? એવા ઘણા વિચારો છે જે આપણને ભ્રમિત કરશે અને આપણને નિરાશ કરશે. તો પરમેશ્વરે કહ્યું, જ્યારે તે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો તમારે વધારે વિચારવાની જરૂર નથી, માત્ર મારી પાસે આવો. આત્મા અને કન્યા કહે છે તે દિશામાં આવો જ્યાં તમે અમને જોઈ શકો છો. જ્યારે આપણે તે દિશામાં જઈએ છીએ તો આપણે સ્વર્ગ જઈ શકીએ છીએ, જ્યાં આપણે જવા ઈચ્છીએ છીએ. આપણું ગંતવ્ય સ્વર્ગ છે. આવો આપણે અન્ય બાબતોથી વિચલિત ન થઈએ. જ્યારે આપણું મન વિચલિત થાય છે અને આપણે ખોવાયેલું મહેસૂસ કરીએ છીએ તો આપણે આત્મા અને કન્યા પાસે જવાની જરૂર છે. તેઓ કહે છે આવો. બાઇબલ કહે છે આત્મા તથા કન્યા બંને કહે છે આવો. જે સાંભળે છે તે એમ કહે કે આવો, અને જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. ભલે આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં જવા ઈચ્છીએ છીએ, આપણે આ ન જાણતા કે કઈ દિશામાં જવાનું છે ખોવાયેલું મહેસૂસ કરી શકીએ છીએ અને વિચારીએ છીએ, શું હું ખરેખરમાં સ્વર્ગ જઈ શકું છું? જો હું આ રીતે કાર્ય કરવાનું ચાલુ રાખું છું, શું હું યોગ્ય કામ કરી રહ્યો છું? શું થશે જો હું માત્ર એક જેવો જ રહું? તો આત્મા અને કન્યા, જે આપણા પિતા અને માતા છે, કહે છે તે માર્ગ પર ન રહો, પણ મારી પાસે આવો. આવો યોહાન અધ્યાય 14માં એક કારણ જોઈએ કે આપણે પરમેશ્વર પાસે કેમ જવું જોઈએ. આવો યોહાન અધ્યાય 14 વચન 1 જોઈએ. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ખંડ ઘણા છે, નહીં તો હું તમને કહે, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું
ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેમને કહે છે, પ્રભુ, તમે ક્યાં જાઓ છો તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ઈસુ તેને કહે છે, માર્ગ તથા શું? તથા સત્ય તથા શું છે? તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. અનંત સ્વર્ગના રાજ્યમાં જવા માટે, જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે, આપણે ઈસુ ખ્રિસ્તના માધ્યમથી જવું જોઈએ. પ્રકટીકરણ અધ્યાય 22માં આપણે જે વાંચીએ છીએ તેના પ્રમાણે આત્મા અને કન્યા આપણું માર્ગદર્શન કરતા કહે છે, બીજો કોઈ માર્ગ નથી, બીજો માર્ગ ન જુઓ. તેઓ બીજું કંઈ નહીં પણ મૃગજળ છે. તમારી આંખો મારી પર લગાવો અને મારી પાસે આવો. હું તે માર્ગ છું જે તમને જોઈએ. વિશ્વાસના માર્ગ પર ચાલતી વખતે જો તમે નિરાશ મહેસૂસ કરો છો, જેમ કે તમે અનહદ સમુદ્ર પર તરી રહ્યા છો, અથવા એવું મહેસૂસ થાય છે કે તમે ભટકી રહ્યા છો, જેમ કે તમે જંગલમાં ખોવાઈ ગયા છો, જે ક્યારેય પૂરું નથી થતું, ભલે તમે કેટલું પણ ચાલો અથવા ખોવાયેલું મહેસૂસ કરો, જેમ કે તમે અનહદ રણમાં ચાલી રહ્યા છો, તમારે આ સ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરવું જોઈએ. મને લાગે છે કે તમારા વિશ્વાસના જીવનમાં આ ક્ષણ હોઈ શકે છે જ્યારે તમારી પરીક્ષાથી કસોટી થાય છે, જે સંસારના બધા લોકો પર આવે છે. તો કૃપયા પિતાની તરફ જુઓ અને કૃપયા માતાની તરફ જુઓ. જો તમે જાણતા કે હું કોણ છું, તો તમે બધા આવીને મારી પાસે માંગતા. જો તમે જાણતા કે હું કોણ છું, તો તમે બધા આવતા અને મને શોધતા. લોકો આ વિચારી શકે છે કે જો ઈસુ, જે 2000 વર્ષ પહેલા આવ્યા હતા, ફરીથી આ પૃથ્વી પર આવે છે, તો બધી કઠણ ધાર્મિક મૂંઝવણોનું એક ક્ષણમાં નિરાકરણ થઈ જશે. પણ 2000 વર્ષ પહેલા આવ્યા ઈસુ પહેલા જ આ પૃથ્વી પર આવી ચૂક્યા છે, પણ ધાર્મિક વિવાદ અને વિભાજન હજી પણ છે. કંઈ બદલાયું નથી. ખ્રિસ્તી લોકો ઇન્ટરનેટ પર દુર્ભાવનાપૂર્ણ અફવાઓને ફેલાવતા ઈસુની નિંદા કરે છે, જે બીજી વાર આવ્યા છે, અને લોકમતના માધ્યમથી સાચા ચર્ચને અસ્વીકાર કરે છે. એક બાબત પણ બદલાઈ નથી. જો કે જો આપણે પિતા અને માતાને પ્રેરિત પિત્તર, યોહાન અને પાઉલની જેમ વિશ્વાસ સાથે જોઈએ છીએ, જેઓ પૂર્ણ રીતે વિશ્વાસ કરતા હતા કે જ્ઞાન અને બુદ્ધિના બધા ખજાના ખ્રિસ્તમાં છુપાયેલા છે, તો આપણે સ્વર્ગ પાછા જવાનો સાચો માર્ગ મેળવી શકીએ છીએ. બાઇબલની 66 પુસ્તકો આપણને સાચી દિશાઓ શીખવે છે, જે આપણને સ્વર્ગ તરફ લઈ જાય છે. જ્યારે પ્રેરિત પાઉલ ખુલ્લા સમુદ્રમાં હતો, તો તેને માર્ગ કેવી રીતે મળ્યો? જ્યારે પ્રેરિત યોહાન ખુલ્લા સમુદ્રમાં હતો, તો તેને માર્ગ કેવી રીતે મળ્યો? જ્યારે પ્રેરિત પાઉલ જંગલમાં ખોવાઈ ગયો હતો, તો તેને માર્ગ કેવી રીતે મળ્યો? તે બધાને એક જ રીતે સાચો માર્ગ મળ્યો. તે બધાએ પરમેશ્વરના વચનનું પાલન કર્યું. મારી પાસે આવો. આપણા માટે જેઓ પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે, આપણે આત્મા અને કન્યાના અવાજને સાંભળવો જોઈએ અને તેમની શિક્ષાઓનું પાલન કરતા જ્યાં ક્યાંય તે આપણને લઈ જાય છે, તેમનું પાલન કરવું જોઈએ. જીવન નામક આ અનહદ સમુદ્ર પર નિરાશ અથવા વ્યથિત થયા વગર આ સ્થિતિથી બચવાનો આ જ એકમાત્ર રસ્તો છે. પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17માં લખ્યું છે, તે મંડળીમાં આવો જ્યાં આત્મા અને કન્યા છે. પ્રકટીકરણ અધ્યાય 14 વચન 1 પ્રમાણે હલવાન ક્યાં છે? બાઇબલ કહે છે કે જ્યાં ક્યાંય પવિત્ર આત્મા નિવાસ કરે છે તે સિયોન છે. તેથી જલ્દીથી સિયોનમાં આવવું અને પિતા અને માતાને મેળવવા પરમેશ્વરની ઈચ્છા છે. આવો ગીતશાસ્ત્ર અધ્યાય 24 વચન 1 જોઈએ. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેમના છે, કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને જળ પ્રવાહો પર તેને સ્થિર કર્યું છે. યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે? યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે? પ્રકટીકરણ અધ્યાય 14માં આપણે જોઈ શકીએ છીએ કે લોકો સિયોન પર્વત પર હલવાન સાથે ઊભા છે. તેમની પાસે કયા પ્રકારની વિશેષતાઓ છે? તેમની પાસે વિશ્વાસ છે, જે તેમને હલવાનનું પાલન કરવામાં સક્ષમ બનાવે છે
જ્યાં પણ તે તેમને લઈ જાય છે. આ લોકો ક્યારેય નહીં હારે, કેમ કે આ લોકોની નજર હંમેશા પિતા અને માતા પર ટકી રહે છે અને તેમના માર્ગ પર ચાલે છે. તેથી તેઓ ક્યારેય પણ તેમનો માર્ગ નથી ખોવી શકતા. પણ બાકી બધા ખોવાઈ ગયા છે, ચારે બાજુ ભટકી રહ્યા છે. તેઓ પોતાને પૂછે છે, શું આ યોગ્ય રસ્તો છે અથવા તે યોગ્ય રસ્તો છે? તેઓ ચારે દિશાઓમાં જુએ છે, સાચા માર્ગની શોધમાં સમુદ્રથી સમુદ્ર સુધી ભટકે છે, પણ અંતમાં તેઓ બધા અસફળ થઈ જાય છે. જ્યારે આત્મા અને કન્યા આપણને આવો કહેતા બોલાવે છે, તો આપણે તેમના અવાજને સાચી રીતે ઓળખવો જોઈએ. આપણે આપણી આંખો હંમેશા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા પર ટકાવી રાખવી જોઈએ. ભલે આપણે એટલા બધા વિક્ષેપોનો સામનો કરીએ છીએ જે આપણી આત્માઓને ભટકાવવાનું કારણ બને છે. આપણે આત્મા અને કન્યાનું પાલન કરવું જોઈએ જ્યાં પણ તેઓ જાય છે. જો આપણે વિચલિત થઈએ છીએ અને ખોટી જગ્યાએ જોઈએ છીએ જ્યારે તેઓ જમણી બાજુ જઈ રહ્યા છે, તો આપણે પાછળ રહી જઈશું. આપણે એવી મૂર્ખતા ક્યારેય ન કરવી જોઈએ. જ્યાં પણ તે આપણને લઈ જાય, આપણે હંમેશા તેમનું પાલન કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આવો વચન 3 ને ફરીથી જોઈએ. યહોવાના પર્વત પર કોણ ચડી શકશે? તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે? વચન 4 કહે છે, જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી. આપણે વિચારવું જોઈએ કે હું પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે શું કરી શકું છું. જ્યારે હું સ્વર્ગમાં જઈશ તો મને શું ઇનામ મળશે? આપણો સ્વર્ગીય દેશ કેવો હશે? બાઇબલ કહે છે કે ત્યાં કોઈ મૃત્યુ અથવા શોક નથી, પણ માત્ર અનંત જીવન, આશીષ અને મહિમા છે. હું સાચે જ તે જગ્યા પર જલ્દીથી જલ્દી જવા ઈચ્છું છું. જે લોકો હંમેશા સ્વર્ગની આશા રાખે છે, તેઓ તેમની આત્માને વ્યર્થ વાતો તરફ નથી લગાવતા. શું માત્ર આ લોકો નથી જેઓ તે સાચી દિશાનું પાલન કરવામાં સક્ષમ હશે, જેની પર આત્મા અને કન્યા તેમનું માર્ગદર્શન કરી રહ્યા છે? જેના હાથ શુદ્ધ છે, જેનું હૃદય નિર્મળ છે, જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જૂઠા સોગંદ ખાધા નથી, તે જ ચડી શકશે. વચન 5, તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના તારણના ઈશ્વરથી ન્યાયીપણું પામશે. હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે, તેઓની પેઢી આ છે. આપણે હંમેશા પરમેશ્વરની શોધ કરવી જોઈએ, પરમેશ્વરની ઈચ્છાને શોધવી જોઈએ અને વિચારવું જોઈએ, હું પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે શું કરી શકું છું? શું હું અત્યારે આજ્ઞાકારી મનથી સાચા માર્ગ પર ચાલી રહ્યો છું? શું હું પરમેશ્વરની વાણીથી પૂર્ણ રીતે જાગૃત છું, અથવા શું હું તેમની અવાજ સાથે બેદરકારી કરી રહ્યો છું? આપણે આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે આ યુગમાં પૃથ્વી પર દેશ દેશના લોકો પર સંકટ હશે અને ગભરાઈ જશે. આ ભવિષ્યવાણી લુક અધ્યાય 21 નોંધેલી છે. આપણે આ સ્થિતિમાં ક્યારેય પણ આપણી દિશા ન ખોવી જોઈએ. આપણે આપણી દિશા ક્યારેય નહીં ખોવીએ, કેમ કે પરમેશ્વર આપણો માર્ગ છે અને પરમેશ્વરનું વચન આપણું માર્ગદર્શન કરી રહ્યું છે અને આપણને સ્વર્ગના રાજ્ય તરફ લઈ જઈ રહ્યું છે. બાઇબલ આપણને પવિત્ર આત્મા, પરમેશ્વરને અને કન્યા નવી યરૂશલેમ સ્વર્ગીય માતાને શોધવા માટે કહે છે, જે સિયોનમાં નિવાસ કરે છે, જેથી આપણે સ્વર્ગીય સંતાન બની શકીએ, જે અનંત જીવન અને સ્વર્ગના રાજ્ય તરફ લઈ જનાર સાચી દિશાનું પાલન કરશે. ભલે આ વિશ્વમાં આપણે એવી પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ છીએ જે આપણી માટે સંકટ, મૂંઝવણ અને મુશ્કેલીનું કારણ બને છે. મને આશા છે કે સ્વર્ગની સંતાન તરીકે આપણે બધા સ્વર્ગીય પિતા અને માતાને મેળવીશું. પિતા અને માતા જ્યાં પણ હોય, આવો આપણે હંમેશા તે દિશામાં આગળ વધીએ. અનંત સ્વર્ગનું રાજ્ય નજીક આવી રહ્યું છે. જેમ મેં પહેલાં કહ્યું, સિવિલ સેવા પરીક્ષા પાસ કરનાર લોકો સરકારી અધિકારી બની જાય છે. જે લોકો સ્વર્ગીય રાજપદધારી યાજકની પરીક્ષા પાસ કરે છે, તેઓ ખૂબ જલ્દી રાજપદધારી યાજક બની જશે. પરીક્ષા તે લોકોથી અલગ કરવાની એક પ્રક્રિયા છે, જેઓ યોગ્ય છે અને જેઓ નથી. હજી સુધી સિયોનની બધી સંતાન વિશ્વાસની સાથે પિતા અને માતાના માર્ગનું અનુગ્રહપૂર્વક પાલન કરી રહી છે. શું પરમેશ્વર નથી કહેતા આપણે તેમની આજ્ઞાઓમાં કંઈ પણ ઉમેર્યા કે નીકાળ્યા વગર તેમનું પાલન કરવું જોઈએ, જેથી આપણે ખુલ્લા સમુદ્રમાં ખોવાઈ ન જઈએ? જો આપણે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન નથી કરતા તો પણ તેનો પરમેશ્વર પર કોઈ પ્રભાવ નથી પડતો. શું આ અય્યુબની પુસ્તકમાં નથી લખ્યું? આ કહે છે, જો આપણે ન્યાયી છે અથવા દુષ્ટ,
તેથી તેમનું તું શું નુકસાન કરે છે આ તેમને બિલકુલ પણ પ્રભાવિત નથી કરતું. આ કોઈ પણ પરિસ્થિતિમાં પરમેશ્વરને પ્રભાવિત નથી કરતું, પણ આ આપણને ગંભીર રૂપથી પ્રભાવિત કરે છે. સ્વર્ગ જવાના માર્ગ પર આપણે હંમેશા પિતા અને માતાના વચનનું પાલન કરવું જોઈએ. જ્યારે પણ આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડે, આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ કે આપણા વિશ્વાસના પૂર્વજોએ કેવી રીતે બધી મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરી, કેવી રીતે દાનિયેલે વિપત્તિઓ પર વિજય પ્રાપ્ત કરી, કેવી રીતે યુસુફે અન્યાયપૂર્ણ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરી, અને કેવી રીતે પ્રેરિત પિતર, પાઉલ અને યોહાને સતાવણી પર વિજય મેળવી. ત્યાં સુધી કે સ્વયં ઈશુએ પણ તેમના ઉદાહરણોના દ્વારા આપણને શીખવ્યું કે કેવી રીતે દરેક મુશ્કેલીઓ પર વિજય પામવી. આપણે વિશ્વાસના પૂર્વજો દ્વારા આ શીખતા રહેવું જોઈએ કે મુશ્કેલીઓ પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરીએ. નૂહ કેવા પ્રકારના માર્ગ પર ચાલ્યો, ઇબ્રાહિમ કેવા પ્રકારના માર્ગ પર ચાલ્યો, પીતર, યોહાન અને યાકૂબે કેવા પ્રકારના માર્ગ પર ચાલતા ઈસુને ગ્રહણ કર્યા, અને પ્રેરિત પાઉલ કેવા પ્રકારના માર્ગ પર ચાલ્યો. હિબ્રુઓ અધ્યાય 11 લખવામાં આવેલા આ વચનોની હંમેશા તપાસ કરો કે પ્રથમ ચર્ચના સંતોએ ખૂબ મહેનત કરી અને ખૂબ જ કષ્ટ વેઠ્યું, સતાવણી મેળવી, પણ તેઓએ તે થોડું પણ ન ટાળ્યું. આપણે આ મહેસૂસ કરવાનું સમાપ્ત કરવું જોઈએ કે આપણે અનહદ સમુદ્ર પર છીએ, અથવા જંગલમાં ભટકી રહ્યા છીએ, અથવા વિશાળ રણમાં હોકાયંત્ર વગર ચાલી રહ્યા છીએ. કોરોના વાયરસ મહામારી હાલમાં આખા વિશ્વનું પરીક્ષણ છે. એવું એટલે થઈ રહ્યું છે જેથી આપણો વિશ્વાસ હજુ વધારે વધી શકે. સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને શોધવા, સ્વર્ગ જવાનો માર્ગ શોધવાનું મૂળ છે. મને આશા છે કે સિયોનના બધા પરિવારના સભ્યો અંત સુધી પિતા અને માતાનું પાલન કરતા જ્યાં તેઓ આપણને લઈ જશે, સ્વર્ગ જશે. આ દયાળુ અને આશીર્વાદિત દિવસ પર સૃષ્ટિકર્તાની શક્તિનું સ્મરણ કરતા આપણે આ યાદ રાખવું જોઈએ કે આપણા પિતા અને માતાએ સ્વર્ગ અને પૃથ્વી અને તેમાંનું બધું જ બનાવ્યું છે. આ આશા કરતા કે સિયોનના બધા પરિવારના સભ્યો આને એકવાર ફરી તેમના મનોમાં અંકિત કરશે અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે, હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.